રોલ વાળવાની ઝંઝટ વગર આજે આપણે પાત્રાના બોલ્સ બનાવ્યા છે. તો ચાલો એ એકદમ ઇઝી રેસીપી આજે તમારી સાથે શેર કરું. પાત્રાના બોલ્સ બનાવવા માટે આપણે એક ખાણીમાં આખું જીરું લીધું છે. એમાં 6 થી 7 મરીના દાણા ઉમેરીશું. 4 જેટલા લવિંગ ઉમેરી લઈએ. પહેલાં આપણે આને થોડા ખાંડી લેવાના છે. હવે આપણે એમાં 3 નંગ મરચાં અને 8 થી 10 કળી જેવું લસણ ઉમેરીશું. એને પણ ખાંડી લઈએ. તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. અળવીના પાનને આપણે ધોઈ અને સરસ લૂછી લીધા છે. અને આ રીતે બધા જ પાનને આવી રીતે રોલ વાળી અને એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે. કટ કરેલા પાનને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે આમાં 1 બાઉલ જેટલું બેસન ઉમેરીશું. એકવાર મિક્સ કર્યા પછી જો જરૂર હશે તો આપણે બીજું બેસન ઉમેરીશું. હવે આપણે જે પેસ્ટ કરીને રાખેલી એ ઉમેરી દઈશું. મેં અહીંયા આ રીતે દરદરી પેસ્ટ કરી છે. તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હળદર પાવડર ઉમેરીશું. ધાણા જીરું પાવડર ઉમેરીશું. લાલ મરચું પાવડર ઉમેરીએ. 1 લીંબુનો રસ ઉમેરી દઈએ. પહેલાં એકવાર હાથની મદદથી સરસ મિક્સ કરી લઈશું. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીશું. જરૂર મુજબનું પાણી નાખવાનું છે. એકદમ પતલું બેટર નથી કરવાનું. આપણે આના બોલ્સ વાળવાના છે. તો એ રીતનું આપણે બેટર બનાવીશું. આ રીતે હાથથી થોડું પ્રેસ કરી અને આપણે બેટરને મિક્સ કરીશું. આ રીતનું બેટર રહે એટલું જ પાણી ઉમેરવાનું છે. આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આપણા બંને હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને આ રીતના મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લઈશું. એક સ્ટીમરની આ રીતે જે કાણાવાળી પ્લેટ આવે છે એની ઉપર રાખતા જઈશું. આપણે આ રીતે બધા જ બોલ્સને વાળી લઈએ. જ્યારે વચ્ચે લાગે કે હાથ ઉપર બહુ ચોંટે છે એટલે થોડું તેલ લગાવી લેવાનું છે અને આ રીતે બધા બોલ્સને વાળી દેવાના છે. સ્ટીમરમાં આપણે પહેલેથી જ પાણી ઉકળવા રાખી દીધું છે. હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં રાખી દઈશું. 15 થી 20 મિનિટ માટે આ બોલને આપણે બાફવાના છે. 15 થી 20 મિનિટ પછી આપણે આ રીતે એક ટૂથપીક લઈ લઈએ અને બોલ્સમાં નાખી ચેક કરી લઈએ. આપણા બોલ્સ સરસ કૂક થઈ ગયા છે. હવે આને નીકાળી લઈએ અને એના વઘારની તૈયારી કરીએ. ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે. એમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું. રાઈને સરસ ચટકવા દઈશું. સફેદ તલ ઉમેરીશું. હવે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન લઈ લઈએ. એને પણ થોડી વાર માટે સાંકળી દઈશું.
હવે આપણે તૈયાર કરેલા બોલ્સ ઉમેરી દઈએ. ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈએ. આપણા પાત્રા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.